નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સમજદારી ક્યારે દેખાડવી જોઈએ, સસરા અને વહુ સાથે બનેલ સત્ય ઘટના। આ તારો ખોટો નિર્ણય છે, તું પસ્તાઈશ। હા, વાત હતી ઇન્દોર જવાની અને ભાનુપ્રસાદને તેમના દીકરાને ઘેરે જવાની। ભાનુપ્રસાદને એક દીકરો વિનય, તે ઇન્દોરમાં નોકરી કરે। તેમના પત્ની મનહર બેનના અવસાન પછી એ ગામડે એકલા જ રહે। સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પેન્શન શરૂ આવે। તેમનું 2 વખત ઘરેનું ટિફિન આવે તે ફાવી ગયેલું। કામવાળી તો મનહરબેન વખતથી કામ કરતી, એટલે ઘરના સભ્ય જેવી ચીવટથી કામ કરે। પણ હવે આ એકલવાયુ જીવન કંટાળાજનક લાગતા થોડો સમય કુટુંબ સાથે રહેવાનું એમનું મન થયું। એમના ખાસ અંગત મિત્ર રમણીકલાલની સ્પષ્ટ ના, અલ્યા તમને નહીં ફાવે, નકામો દીકરાની વહુના અપમાન સહન કરવા જાય છે। અને વાત પણ સાચી હતી। મનહરબેન જીવતા ત્યારે દીકરાની વહુ કોઈને કોઈ બહાને ઘરમાં ઝઘડો ઊભો કરે જ। મનહરબેન બિચારા લાચાર, એક શબ્દ પણ ના બોલે। દર વખતે એ ઝઘડો કર્યા વિના ઇન્દોર ગઈ હોય એવું બને જ નહીં। ભાનુપ્રસાદે તેમના ઘરની બાજુમાં રહેતી અને કોલેજમાં ભણતી શ્વેતાને બોલાવી। બેટા, તારે કાલે રજા છે તો મારી સાથે આવીશ? મારે તારું થોડું કામ છે। શ્વેતાએ હા પાડતા બીજે દિવસે બંને ખરીદી કરવા બજાર ઉપડ્યા। તેમણે શ્વેતાને સાથે રાખી ઘણી વસ્તુઓની ખરીદી કરી અને પાછા વળતા બેંકમાં જઈ પોતાને એટીએમ કાર્ડ નહોતું એ પણ કરાવી દીધું। કેમ અલ્યા, તૈયારી થઈ ગઈ ઇન્દોર હવા ખાવા જવાની? રમણીકલાલનો સૂર મશ્કરી ભર્યો હતો। કારણ હતું, ગયા વર્ષે એ પણ એમના દીકરાને ઘેર બેંગ્લોર રહેવા તો ગયા હતા, પણ થોડા સમયમાં લીલા તોરણે પાછા આવેલા। એટલે ઘણી વખત આજની આ પેઢીની એ નિંદા કરતા ભાનુપ્રસાદ ઇન્દોર ગયા। ખાસા 2 વર્ષ લગાતાર રહ્યા। પાછું થોડો સમય ગામડું સાંભળ્યું ને તે થોડા સમય માટે ગામડે આવ્યા। એમના મિત્ર રમણીકલાલને આશ્ચર્ય એ વાતનું હતું કે આ ભાનુપ્રસાદ દીકરાની કળકળાટ કરતી વહુ સાથે 2 વર્ષ ટક્યો કેવી રીતે? શ્વેતાને ખબર પડતા તે ભાનુદાદાને મળવા આવી। શ્વેતાને જોઈ ભાનુપ્રસાદ ખડખડાટ હસ્યા। શ્વેતા બેટા, તારી દરેક પસંદગી પાસ? હા કે? શ્વેતા પણ ખડખડાટ હસી પડી। રમણીકલાલ અકળાયા। 2 જણ એવી તે કઈ વાત પર ખુશ થયા હશે? રમણીકલાલે શ્વેતાને જ પૂછ્યું। શું વાત છે શ્વેતા? શ્વેતાના બદલે ભાનુપ્રસાદ જ બોલ્યા। જો, હું ઇન્દોર જતા પહેલા શ્વેતાને મારી સાથે બજાર લઈ ગયેલો એને, દીકરાની વહુ માટે મોંઘામાં મોંઘા ડ્રેસ ખરીદવા અને એટીએમ કાર્ડ પણ। ત્યાં નાની મોટી ખરીદી કરવા પૈસાની જરૂર પડે ને, એટલે ટેક્સથી પેન્શનના પૈસે સૌને લહેર કરાવતો। દીકરાઓએ ખુશ અને વહુઓએ ખુશ। પછી થોડાક ગંભીર થઈ બોલ્યા, આપણા મરી ગયા પછી બચતો કરી એમને આપવી એના કરતાં જીવતે જીવ આપણા અને એમના માટે ખર્ચી નાખવી શું ખોટી? આપણને ખુશ અને એ પણ ખુશ। હવે કરકસર અને છીંગુસાઈ કોના માટે? અને તું કંજૂસનો કાકો, ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવો, અને પાછો મફતમાં બેંગ્લોરમાં જલસા કરવા જાય એ ચાલે? જો રમણીક, હવે આપણે સુખ ખરીદવાનો સમય પાકી ગયો છે, નહીં કે બચતો ભેગી કરવાનો। ભાઈ, પૈસા ફેંકો તમાશા દેખો જેવા ઘાટ છે દોસ્ત આપણો, અને જતી જિંદગીમાં ઉલટા મેળે એ જ તો આપણી ખરી સમજદારી ગણાય દોસ્ત। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।